રાજકોટના લોધિકામાં યુવકને દક્ષિણ આફ્રિકાના કોંગોમાં બંધક બનાવ્યાનો દાવો તેના પરિવારે કર્યો છે। કોંગોની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે યુવક નોકરી કરી રહ્યો હતો ત્યારે કંપનીના માલિકે યુવક પર આર્થિક ગેરરીતિ આચરી લગાવી નાણાંની ઉચાપતનો આરોપ લગાવ્યો છે। કંપનીના માલિકે યુવકના પરિવાર પાસે 22.50 લાખની માંગ કરી છે। કંપનીના માલિકનો દાવો છે કે યુવક જુગારમાં નાણાં હારી ગયો અને તેણે ખોટી રીતે પોતાના ઘરે અકાઉન્ટમાં તેણે નાણાં ટ્રાન્સફર કર્યા છે। જો કે પરિવારજનોનો દાવો છે કે યુવકને ખોટી રીતે 1.5 મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે અને તેને માર પણ મારવામાં આવી રહ્યો છે। એનાથી બંધક બનાવવામાં આવ્યો છે અને વાત થાય તો થોડીક વાત થાય, પૈસાની માંગણી હોય ને એ જ વાત થાય, બીજી કંઈ વાત કરવા દેતા નથી અને પોતે જ આઘા હોય અને મારા દીકરાને થોડુંક મોઢું બતાવી દે, 2 સેકન્ડમાં તો વાત પૂરી કરાવી દે અને બધું એને મારી કૂટીને બધું લખાવી દીધું અને વધારે વાત કરવાની અમે માંગ કરીએ તો એમ કે તે બધું તારું કબૂલ કરી લીધું છે તો હવે તારે કે હવે વાત કરીને શું કરવાનું છે। તો હાલ યુવક કોંગોમાં પોલીસ કસ્ટડીમાં હોવાનો યુવકના પરિવારજનોનો દાવો છે। યુવકના પરિવારે યુવકને છોડાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ એમ્બેસીમાં રજૂઆત કરી હતી। આ મામલે હવે આફ્રિકામાં કથિત રીતે બંધક બનાવાયેલા યુવકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેણે કબૂલાત કરી છે કે તેના માલિક દ્વારા તેને બંધક નથી બનાવાયો। કોંગોની અંદર કામ કરું છું, મેહુલભાઈને ત્યાં સારું કોંગો કંપનીનું નામ છે। મેં $22,500 લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો, જમવાનું બધું આપતા હતા, બધી સગવડ આપતા હતા, બરાબર છે। અને એ પછી મને 4-5 દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમની માથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે એટલે એ લોકોની ભૂલ છે, હું એમના પ્રત્યેથી માફી માંગુ છું। જોકે રાજકોટમાં યુવકના પરિવારનો દાવો છે કે કંપનીના માલિકે આ વિડીયો બળજબરીપૂર્વક બનાવ્યો છે। યુવકના પરિવારની માંગ છે કે યુવકને કોઈ પણ સ્થિતિમાં પરત રાજકોટ લાવવામાં આવે। વાતમાં કોઈ સત્યતા છે નહીં, કેમ કે મેહુલભાઈ આની પહેલાં બી બળજબરીથી એમની પાસે લખાવેલું બી છે અને બોલાવડાવેલું બી છે। એટલે હું મેહુલભાઈને મીડિયાના માધ્યમથી જ કહેવા માગું છું કે ગુજરાત સરકાર, રાજકોટની પોલીસ અને રાજકોટની જનતા અને કેન્દ્ર સરકાર કોઈ